જય માતાજી ભક્તો, આજના આ અતિ વિશેષ અને જ્ઞાનવર્ધક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભક્તો, શું તમે આર્થિક સમસ્યાઓથી સતત પરેશાન છો? શું રાત દિવસ કાળી મજૂરી અને સખત મહેનત કરવા છતાં પણ તમારા ઘરમાં પૈસા ટકતા નથી? શું તમારી આવક કરતાં જાવક વધી ગઈ છે? શું તમે હંમેશા દેવાના બોજ હેઠળ દબાયેલા રહો છો અને તમારા ઘરમાં વારંવાર કલેશ કે અશાંતિ રહે છે? જો આમાંથી કોઈ પણ સમસ્યાનો સામનો તમે કરી રહ્યા છો, તો આજનો આ ખાસ વિડીયો માત્ર અને માત્ર તમારા માટે જ છે। આજે હું તમારી સમક્ષ એક એવી અત્યંત ગુપ્ત, ચમત્કારી અને અદ્ભુત માહિતી લઈને આવ્યો છું, જે તમારા જીવનની દિશા અને દશા બંને સંપૂર્ણપણે બદલી નાખશે। આજે હું તમને એક એવો અત્યંત પ્રભાવશાળી અને વર્ષો જૂનો ગુપ્ત શબ્દ જણાવવા જઈ રહ્યો છું, જે જો તમે આવનારી ચૈત્ર પૂનમના પવિત્ર દિવસે તુલસી માતાને સ્પર્શ કરીને સાચા હૃદયથી બોલી દેશો, તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। સાક્ષાત માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા તમારા ઘરે પધારશે અને તમારું આખું ઘર ખુશીઓથી ભરી દેશે। ભક્તો, મારી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વચ્ચેથી છોડવાની કે થોડો પણ સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક અને ભયંકર સાબિત થાય છે। જો તમે કોઈ વિધિ અધૂરી કરશો તો તેનું કોઈ જ ફળ તમને નહીં મળે। સાચી અને પૂરી વિધિ જાણવા માટે વિડીયો છેક અંત સુધી ચોક્કસ જુઓ। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી અથવા જય તુલસી માતા જરૂર લખો, જેથી માતાના આશીર્વાદ અને તેમની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે। તો ચાલો શરૂ કરીએ ભક્તો। વર્ષ 2026ની ચૈત્ર પૂર્ણિમા કોઈ સાધારણ પૂર્ણિમા નથી। આપણા હિન્દુ ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં અમાસ કરતાં પણ પૂર્ણિમાનું મહત્વ અનેક ગણું વધારે દર્શાવવામાં આવ્યું છે। પરંતુ તેમાં પણ ચૈત્ર પૂર્ણિમાને વર્ષની સૌથી મોટી અને સૌથી પવિત્ર પૂર્ણિમા કહેવામાં આવે છે। આ વખતે ચૈત્ર પૂર્ણિમાનો આ મહાપર્વ વિશેષ રૂપથી 1 એપ્રિલ અને 2 એપ્રિલની વચ્ચે મનાવવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે સૂર્યોદયના સમયે પૂર્ણિમા તિથિ વિદ્યમાન રહેશે। પૂર્ણિમા તિથિની શરૂઆત 1 એપ્રિલ 2026ના રોજ સવારે 7:06 થશે અને તેનું સમાપન 2 એપ્રિલ 2026ના રોજ સવારે 7:41 થશે। માટે શાસ્ત્રો અનુસાર વ્રત રાખવાની તિથિ 1 એપ્રિલ બુધવાર માનવામાં આવશે, જ્યારે પવિત્ર નદીઓમાં સ્નાન, ગરીબોને દાન અને વિશેષ પૂજાનું મહત્વ 2 એપ્રિલ ગુરુવારે રહેશે। 1 એપ્રિલની સાંજે ચંદ્રોદયનો સમય 6:17 જણાવવામાં આવ્યો છે, જે આ દિવસના ધાર્મિક મહત્વને વધુ વધારે છે। 2 એપ્રિલ 2026ના અત્યંત શુભ મુહૂર્તની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારે 4:38 થી સવારે 5:24 સુધી રહેશે। આ સમય પૂજા, સાધના અને મંત્ર જાપ માટે સર્વશ્રેષ્ઠ છે। આ ઉપરાંત બપોર વાગ્યાથી બપોરે 12:50 સુધી અભિજીત મુહૂર્ત રહેશે, જે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે અનુકૂળ છે। આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે। આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ અને અખંડ શાંતિની પ્રાપ્તિ થાય છે। ભક્તો, વિચારો કે વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ આમાંથી કેટલાક ગણ્યાગાંઠ્યા પવિત્ર દિવસો એવા હોય છે જે તમારા આખા વર્ષનું ભાગ્ય અને તમારા આખા ઘરની તસવીર બદલી નાખવાની તાકાત ધરાવે છે। ચૈત્ર પૂર્ણિમા એવો જ એક સિદ્ધ અને જાગૃત દિવસ છે। પ્રાચીન સમયમાં જે ગુપ્ત શબ્દની હું વાત કરવા જઈ રહ્યો છું, તે માત્ર ઋષિ મુનિઓ, મહાન સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો। તેમને આ જ્ઞાન માત્ર તેમના ખૂબ જ પ્રિય શિષ્યોને આપ્યું હતું। જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને આ શબ્દ સાંભળવાના છો, તો એ કોઈ સામાન્ય સંયોગ નથી।
સમજી લેજો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ ગુપ્ત જ્ઞાન જાણવા માટે અને તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલવા માટે પસંદ કર્યા છે. હવે આપણે સમજીએ કે તુલસી માતાનું આટલું બધું મહત્વ શા માટે છે. એવું શાસ્ત્રોમાં સ્પષ્ટ માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે, સુંદર રીતે ખીલેલો હોય છે, તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે છે. તુલસીને માતા લક્ષ્મીનું જ બીજું જીવંત સ્વરૂપ માનવામાં આવ્યું છે. જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, ખૂબ માવજત કરવા છતાં છોડ પડતો નથી, તો તેનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ ભારે નકારાત્મક શક્તિ રહેલી છે. આ નકારાત્મક ઉર્જા માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકી રહી છે અને માતા લક્ષ્મી તમારાથી નારાજ છે. પરંતુ ચૈત્ર પૂર્ણિમાનો દિવસ આ બધું બદલવાની ચાવી છે. ચૈત્ર પૂર્ણિમાનો સૂર્યોદય થતાં જ આખું બ્રહ્માંડ એક દિવ્ય અને અદ્ભુત ઉર્જાથી જીવંત થઈ ઉઠે છે. મંદિરોમાં ઘંટારવ થાય છે અને દરેકના ઘરમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. તુલસી માત્ર એક છોડ નથી, તે એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજસ છે, દરેક ડાળીમાં પ્રાણ છે. સવારનું પહેલું કોમળ કિરણ જ્યારે તુલસીના પાન પર પડે છે, ત્યારે તેમાંથી નીકળતી શુદ્ધ ઉર્જા અને પ્રાણવાયુ ઓક્સિજન માત્ર તમારા શરીરને જ નહીં, પરંતુ તમારી આત્માને પણ શુદ્ધ કરી દે છે. આ જ કારણ છે કે સવારે વહેલા ઉઠીને તુલસી પાસે માત્ર બેસવાથી કે તેમની પ્રદક્ષિણા કરવાથી માણસનો માનસિક ભય, ડિપ્રેશન, તણાવ અને વર્ષો જૂની દરિદ્રતા દૂર થઈ જાય છે. ચૈત્ર પૂર્ણિમાની સવારે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો, તો તે તમારી અંદરની બધી જ નકારાત્મકતાને, તમારા દુઃખને અને તમારા દેવાને ખેંચી લે છે અને તેના બદલામાં તમને અપાર સૌભાગ્ય આપે છે. હવે તમારા મનમાં એ જિજ્ઞાસા ખૂબ જ તીવ્ર બની રહી હશે કે આખરે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો તે ચમત્કારી અને ગુપ્ત શબ્દ કયો છે. હું તમને તે શબ્દ ચોક્કસ જણાવીશ, પરંતુ તે પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને સાવધાનીઓ જાણવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ નિયમોની અવગણના કરશો, તો તમને કોઈ ફળ નહીં મળે અને ઉલટાનું જે છે તે પણ ગુમાવવાનો વારો આવી શકે છે. ભક્તો, આ એક રહસ્ય છે કે તુલસી માતા માત્ર તેને જ વરદાન આપે છે, જે તેમની પાસે સીધું કંઈ માંગતો નથી. તમારે કોઈ ભિખારી બનીને કે લાલચુ બનીને તેમની પાસે નથી જવાનું, પરંતુ એક નિર્દોષ સંતાન બનીને તેમની સાથે વાત કરવાની છે. તમારે ખાલી હાથે માતા પાસે જઈને અત્યંત નમ્રતાથી કહેવાનું છે કે, હે માં, આજે હું ખાલી હાથે તારા શરણે આવ્યો છું. મારી કિસ્મત તારા ચરણોમાં મૂકું છું. તારા આશીર્વાદથી મારું ઘર ભરી દે. યાદ રાખો, આ દિવસે માત્ર શબ્દો બોલવાથી કંઈ થતું નથી. તમારી ભાવના, તમારો આત્મા અને તમારું મન સંપૂર્ણપણે પવિત્ર હોવું જોઈએ. તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં કોઈના પણ પ્રત્યે દ્વેષ, ક્રોધ, ઈર્ષા, લોભ કે લાલચ બિલકુલ ન આવવી જોઈએ. જો તમે મનમાં કપટ રાખીને માત્ર પૈસાની લાલચથી આ ઉપાય કરશો, તો તે બિલકુલ કામ નહીં કરે. તમારી અંદર શુદ્ધ ભક્તિભાવ હોવો જોઈએ. તો હવે તમારા શ્વાસ થામી લો અને ધ્યાનથી સાંભળજો ભક્તો. આ શબ્દ કોઈ સામાન્ય ગ્રંથમાં નથી લખ્યો. આ એક પ્રાચીન, સિદ્ધ સાધુના અંતિમ સમયના અનુભવથી ઉદ્ભવેલો શબ્દ છે. આ કોઈ તાંત્રિક મંત્ર નથી, કોઈ મેલી વિદ્યા નથી, પરંતુ આ બ્રહ્માંડની શુદ્ધ ઉર્જાનું આહ્વાન છે. ચૈત્ર પૂર્ણિમાની સવારે જ્યારે તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તુલસીના છોડ સામે ઊભા રહો, ત્યારે તેમને બંને હાથથી અત્યંત પ્રેમ અને આદરથી સ્પર્શ કરો અને પૂરી શ્રદ્ધાથી કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. ફરી એકવાર ખૂબ જ ધ્યાનથી સાંભળી લો. શબ્દો છે, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી, ભગવાન વિષ્ણુ સુધી પહોંચે છે. આ વાક્યમાં પ્રગટ હો નો ઊંડો અર્થ એ છે કે મારા જીવનમાં અત્યાર સુધી જે ધન, જે સુખ, જે સફળતા અને જે ભાગ્ય છુપાયેલું હતું, દબાયેલું હતું, તે હવે મારા માટે પ્રગટ થાય.
અને પ્રભુ પ્રેરણા નો અર્થ છે કે તે દિવ્ય ઉર્જા અને જ્ઞાન જે સ્વયં ભગવાનના મનમાંથી ઉઠીને મારા મનમાં, મારા વિચારોમાં અને મારા ઘરમાં પ્રવેશ કરે. જ્યારે તમે ચૈત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે તુલસીને સ્પર્શ કરીને આ શબ્દો બોલો છો, ત્યારે તમે માત્ર શબ્દો નથી બોલતા, પરંતુ તમે બ્રહ્માંડને એક શક્તિશાળી આદેશ આપી રહ્યા છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાય, મારા સૌભાગ્યના તમામ બંધ દ્વાર હંમેશા માટે ખુલી જાય. આ શબ્દ બોલ્યા પછી જે સકારાત્મક કંપન તમારી અંદર ઉઠે છે, તે તુલસીના મૂળમાંથી થઈને સીધું બ્રહ્માંડ સુધી જાય છે. તો ચાલો આખી પૂજાની સંપૂર્ણ અને સાચી વિધિ ફરીથી સમજી લઈએ જેથી કોઈ ભૂલ ન થાય. ચૈત્ર પૂર્ણિમા પર જ્યારે સૂરજ ઉગે તો બ્રહ્મ મુહૂર્તમાં અથવા સવારે વહેલા સ્નાન કરીને શુદ્ધ થઈ જાઓ. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસી માતા પાસે જાઓ. ત્યાં એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. તેમને શુદ્ધ જળ અર્પણ કરો અને તે જ ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીના કુંડાને કે છોડના થડને હળવેથી સ્પર્શ કરીને આંખો બંધ કરી પૂરા વિશ્વાસ સાથે મનોમન અથવા ધીમા અને મધુર અવાજે બોલો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ બોલ્યા પછી ત્યાં જ બેસીને 5 મિનિટ માટે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. આ દિવસે પૂર્ણ શ્રદ્ધાથી બોલાયેલો આ એક શબ્દ આવનારા પૂરા 12 મહિના સુધી તેની અદ્ભુત અસર બતાવે છે. તમારા ઘરમાં એક એવું શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બની જશે કે પૈસો ચારે તરફથી ખેંચાઈને આવશે, ઘરમાં ટકશે અને બમણો પણ થશે. જે લોકોનો વ્યાપાર બંધ પડી ગયો છે કે મંદીમાં છે, જેમના પૈસા કોઈ જગ્યાએ ફસાઈ ગયા છે, કે જેમને નોકરીમાં પ્રમોશન નથી મળતું, તેમને અણધાર્યો લાભ થવા લાગશે. તમારી અંદરની અને તમારા ઘરની બધી જ નકારાત્મકતાને તુલસી માતા સ્વયં ખેંચી લેશે અને એક દિવ્ય, સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જશે. જુઓ ભક્તો, કિસ્મત ચમકાવવાની અને ભાગ્યને બદલવાની આવી સુવર્ણ તક વારંવાર નથી મળતી. ભગવાન સ્વયં આ પવિત્ર દિવસે નિદ્રામાંથી જાગૃત અવસ્થામાં હોય છે. ચૈત્ર પૂર્ણિમા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ દિવસે માત્ર આ મંત્ર જ નહીં, પરંતુ સારા કર્મો પણ કરવા જોઈએ. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગાય માતાને ચારો ખવડાવવો, ગરીબ અને અસહાય લોકોની તમારી યથાશક્તિ મુજબ મદદ કરવી અને ગુપ્ત દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. યાદ રાખો કે લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. આવનારા 4 જ મહિનામાં તમને તમારા આર્થિક સ્તરમાં અને ઘરના વાતાવરણમાં જે ચમત્કારિક પરિવર્તન દેખાશે, તે કોઈ માત્ર સંયોગ નહીં હોય. તે એ વાતનો સ્પષ્ટ અને જીવંત સંકેત હશે કે માં તુલસી અને માં લક્ષ્મીએ તમારી સાચા હૃદયની પ્રાર્થના સાંભળી લીધી છે. ભક્તો, મને પૂરી આશા અને વિશ્વાસ છે કે આજનો આ જ્ઞાનવર્ધક વિડિયો અને તેમાં આપેલી આ અતિ વિશેષ ગુપ્ત માહિતી તમારા જીવનમાં એક ખૂબ જ મોટો, સકારાત્મક અને કાયમી બદલાવ લાવશે. જો તમને આ માહિતી ખરેખર હૃદયથી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે બીજાનું પણ ભલું થાય, તો આ વિડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા મિત્રો, તમામ સ્નેહીજનો અને પરિવારના સભ્યો સાથે અચૂકથી શેર કરો. કોને ખબર, તમારું એક શેર કોઈ ગરીબ કે પરેશાન વ્યક્તિનું આખું જીવન બદલી નાખે. તેઓ પણ ચૈત્ર પૂર્ણિમાના આ વિશેષ ઉપાયનો લાભ લઈ શકે અને પોતાના જીવનના તમામ કષ્ટો દૂર કરી શકે. વિડિયોને એક નાનકડી લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો એક લાઈક અમારો ઉત્સાહ અનેક ગણો વધારે છે જેથી અમે આવી જ પ્રાચીન માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. માતા લક્ષ્મી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તુલસી માતા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા તેમની અસીમ કૃપા દ્રષ્ટિ, સુખ, શાંતિ અને આશીર્વાદ બનાવી રાખે તેવી મારી અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે. તમારું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે. ફરી મળીશું આવા જ એક નવા, દિવ્ય અને રસપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, સુરક્ષિત રહો, હંમેશા સકારાત્મક વિચારો અને પ્રભુ ભક્તિમાં મગ્ન રહો.
જય શ્રી વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય તુલસી માતા. ઓમ